જો આ દ્રષ્ટાંત બહુ સારો છે, પછી આપણે એના સિદ્ધાંતમાં ઉતારવું છે કે અજ્ઞાની જીવ અહીંયા આ થાપ ખાઈ જાય છે. અજ્ઞાની જીવ છે ને એ અહીંયા થાપ ખાવાનું એક ઠેકાણું છે. હવે અજ્ઞાની જીવ છે સ્વયં સિદ્ધ જ્ઞાનની વાત છે, પણ અજ્ઞાની જીવ છે એ થાપ ક્યાં ખાય? એ કોઈ અજ્ઞાની જીવ છે એને અગ્નિ શું એ ખબર નથી. અગ્નિના સ્વરૂપને, અગ્નિના સ્વભાવને જે જાણતો નથી, એને જણાવવું હોય, બતાવવું હોય. અગ્નિ છે એ નિશ્ચયનો વિષય છે. અગ્નિ ઉષ્ણ છે એ તો નિશ્ચયનો વિષય છે. અગ્નિ તો અગ્નિ જ છે, પણ અગ્નિને જે જાણતો ન હોય એવો કોઈ જીવ એને અગ્નિનું સ્વરૂપ સમજાવવું હોય તો એને એમ જ કહેવું પડે કે અગ્નિ કોને કહેવાય? કે લાકડાને બાળે તે અગ્નિ કહેવાય, છાણાને બાળે તે અગ્નિ કહેવાય. એને એમ ન કહેવાય કે ઉષ્ણ તે અગ્નિ, તો ન સમજે. કેમ કે અભેદનો જો ભેદ એના દ્વારા એ સમજી શકતો નથી. એટલે સદભૂત વ્યવહારથી ન સમજતો હોય એવા જીવને અસદભૂત વ્યવહારથી સમજાય. ઉષ્ણ તે અગ્નિ એટલો ભેદ કર્યો એ સદભૂત વ્યવહાર છે, અને અગ્નિ લાકડાને બાળે તે અગ્નિ એ અસદભૂત વ્યવહાર છે. કેમ કે બીજા પદાર્થનો સારો એવો સમજાવવા માટે, બીજાને સમજાવવા માટે અપેક્ષા લેવી પડે જે તદ્દન ભિન્ન છે. અગ્નિથી લાકડું તદ્દન ભિન્ન છે. ઓલા અગ્નિને સમજાવવા માટે એની એમ કહેવું પડ્યું કે લાકડાને બાળે છે ને અગ્નિ, હા એ બરાબર. છાણાને બાળે અગ્નિ, કોલસાને બાળે અગ્નિ, રૂને બાળે અગ્નિ. એટલે તરત એને સમજાવવું તો લાકડું નહીં, છાણું નતું સમજાવવું, એને અગ્નિનું રૂપ સમજાવવું. ત્યારે ઓલો સમજી જાય. ઘીના ઘડાની વાત, ઘીનો ઘડો એટલે હા પાડે કે છે એ માટીમય છે ને ઘીમય નથી. તો જે અગ્નિ લાકડાને બાળે છે તે અગ્નિ છે, લાકડાને બાળે છે તે અગ્નિ છે. એટલે એને તો અગ્નિ ઉપર લઈ જાવ તો ને, એટલે ઓલો અગ્નિનું એને જ્ઞાન થઈ ગયું, અગ્નિ બરાબર છે, ખ્યાલ આવી. વળી દાહ્યના આકારે, બળવા યોગ પદાર્થના આકારે એટલે એના સ્વરૂપે ઓલું નિમિત્ત, અને અગ્નિની પર્યાય નૈમિતિક, નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવે. અગ્નિને દહન કહેવાય છે. જો ઉષ્ણ તે અગ્નિ એમ ન લીધું, પણ બળવાદાયક પદાર્થે બાળે જે એને અગ્નિ કહેવામાં આવે છે. અગ્નિને દહન એટલે બાળનાર કહેવાય છે. તો પણ દાહ્ય કરતા અશુદ્ધતા તેને એમ કે છે. અગ્નિ પોતાનું રૂપ છોડ્યું નથી, ભલે એને બારે પોતાનું રૂપ નથી. અગ્નિ પોતાના રૂપને સ્વભાવને છોડતી નથી. લાકડાને બાળે કે કોલસાને બાળે એ તો પીળી એનો ધર્મ છોડતી નથી. કોલસાને બાળે તો કાળી થાય નહીં, રૂને બાળે તો ધોળી થાય. એનું સ્વરૂપ એનો સ્વભાવ છોડતું નથી. એક વાત. બીજું એમ કે છે કે એ લાકડું છે ને લાકડાને બાળે છે તો અગ્નિ છે એમ નહીં. અગ્નિ તો પોતાથી છે. કોલસો ને બાળે તો અગ્નિ સિદ્ધ થાય એમ નથી. તો પરાધીન થઈ જાય. તો કોલસાને જયારે બાળે ત્યારે અગ્નિ, અને કોઈને ન બાળે ને કુંડામાં પડ્યો હોય તો અગ્નિ નહીં એમ થઈ જાય. તો એમ નથી. અગ્નિ તો અગ્નિ જ છે. કોઈને બાળે તો અગ્નિ, ન બાળે તો અગ્નિ. હવે દાયક શુદ્ધતા તેને નથી, એટલે કે એના રૂપે થતી નથી. બીજું એ લાકડું છે તો અગ્નિ છે, કોલસો છે તો અગ્નિ છે એમ નથી. અગ્નિ તો અગ્નિથી છે. બાળે કે ન બાળે, બીજાને બાળે તોય અગ્નિ, ન બાળે તો અગ્નિ તો પોતાના સ્વરૂપથી, પોતાના સ્વભાવથી છે. એને ઓની અપેક્ષા નથી. એ તો વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાયું. એમાં કોઈ વ્યવહારને પકડી લે કે અગ્નિ બીજાને બાળે તો જ અગ્નિ, અને બીજાને ન બાળે ત્યારે અગ્નિ નથી, તો એને વ્યવહારને પકડ્યો. વ્યવહાર દ્વારા પરમાર્થ જે કે હું બતાવું છું
એને ન પકડ્યું, સમજી કોને પકડી? એમ દ્રષ્ટાંત કરું છું. તેવી રીતે જ્ઞાકાર થવાથી એટલે કે જ્ઞેયોને જાણવાથી, ઓલી અગ્નિ લાકડાને બાળવાથી, અહીંયા સિદ્ધાંતમાં જ્ઞેયોને જાણવાથી, જ્ઞેયાકાર થવાથી, એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞેયાકાર કહેવાય. એ જ્ઞાનની પર્યાયને જ્ઞેયના સંબંધથી જો, પરજ્ઞેય હો, પરજ્ઞેયના સંબંધથી જો તો એ જ્ઞાનની પર્યાયનું નામ જ્ઞેયાકાર જ્ઞાન છે. તો જ્ઞેયાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. આખા જગતને પ્રસિદ્ધ છે કે અગ્નિ કોને કહેવાય કે લાકડાને બાળે, ખડને બાળે, છાણાને બાળે. એ આખા જગતને પ્રસિદ્ધ વાત છે. એ વાત આખા જગતને પ્રસિદ્ધ છે. પણ અગ્નિ તો અગ્નિ છે, એ તો કોઈ વિરલા જ જાણે છે કે બાળે કે ના બાળે, અગ્નિ પોતાની છે. એમ આખા જગતની એક વાત પ્રસિદ્ધ છે. આત્માનું સ્વરૂપ એને સમજાવવું હોય તો એ અસદભૂત વ્યવહાર દ્વારા સમજી શકશે કે જ્ઞેયોને જે જાણે છે તેને આત્મા કહેવામાં આવે છે. એને એમ ન કહેવાય કે જ્ઞાત તે તો તે જ છે, જ્ઞાયક તો જ્ઞાયક છે, તો ના સમજે, તો સમજે નહીં. તો આત્મા જ્ઞાયક છે, જાણનાર છે, જાણનાર છે તો એ ન સમજે. તો જાણનાર છે એને સમજાવવું છે, જાણનાર તત્વ એને આપવું છે જ્ઞાયક. તો એને એમ કે છે કે જે આત્મા જ્ઞેયોને જાણે છે તે આત્મા છે, જ્ઞેયોને જાણે છે તે જ્ઞાયક છે, જ્ઞેયોને જાણે છે તે જ્ઞાયક છે. એમ હવે એ વ્યવહાર દ્વારા એને નિશ્ચય સમજાવવો તો અસદભૂત વ્યવહાર દ્વારા એને નિશ્ચયનો વિષય બતાવો. વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન કરી શકાય છે. કેમ કે આમ તો વચનાતીત છે, આત્માનું સ્વરૂપ તો કહી શકાય નહીં. એ તો માત્ર વચનથી અગોચર અનુભવી શકાય છે. પણ જે બિન અનુભવી જીવો છે એને પણ પરનો હું જાણું છું એ વાત પ્રસિદ્ધ છે. તો કે જો આ ટેબલને તું જાણે જ ને, ટેબલને તું જાણે કે આ ટેબલ મને જણાય છે, તો જે ટેબલને જાણનાર છે તે આત્મા છે. હવે ટેબલને જાણનાર તે આત્મા એમ માત્ર વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો પ્રયોગ હતો. નાયક સુધી તો ગયો નહીં. અને આને જાણે તે આત્મા, આને જાણે તે આત્મા, આને જાણે તે આત્મા, આને જાણે તે આત્મા, તો એનો ઉપયોગ ક્યાં રહી ગયો? આના દ્વારા જાણનાર જણાય છે અહીંયા સુધી ના આવ્યો. એટલે એકાંત પર પ્રકાશકમાં જીવો અટકી જાય તો કે છે કે એ તો અજ્ઞાન થઈ ગયું. તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી ગઈ. જ્ઞેય છે તો જ્ઞાન થાય એમ નથી, જ્ઞાન તો જ્ઞાનથી થાય. જ્ઞેયો જણાય કે જ્ઞેયો ન જણાય, જ્ઞાન તો જ્ઞાનથી છે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. એમ કે છે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. આ જગતને પ્રસિદ્ધ છે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય તેને આત્મા કહેવામાં આવે છે. જે જ્ઞેયોને પ્રસિદ્ધ કરે, ખાટા મીઠા પદાર્થને પ્રસિદ્ધ કરે, તે જાણનાર છે, આત્મા છે, જ્ઞાયક છે. આખા જગતને આ પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે જ્ઞેય છે તો અહીંયા જ્ઞાયક છે એમ નથી. જ્ઞેયને જાણે તો આત્માનું અસ્તિત્વ છે એમ નથી. પર જણાય કે પર ન જણાય તો પણ જ્ઞાન તો જ્ઞાનથી છે. પણ બીજા જીવો જ્ઞાનને સમજતા નથી. એને એમ જ સમજાવાય કે જે જ્ઞેયને જાણે છે તેને જ્ઞાન અથવા જ્ઞાયક અથવા આત્મા કહેવામાં આવે છે. તો એ તો માત્ર એક વ્યવહાર દ્વારા નિશ્ચય સુધી પહોંચાડવાનું એક સાધન બને. પણ એમાં જો ચોટી જાય કે હું જ્ઞેયને જાણું છું, ઘડિયાળ જણાય છે મારા માટે હું આત્મા છું, જ્ઞેય જણાય છે માટે હું આત્મા છું, તો જ્ઞાન ઉપયોગ જ્ઞાન એને આત્મા એની દ્રષ્ટિમાં નહીં આવે, અજ્ઞાન થઈ જાય, એકાંત પર પ્રકાશ. અહીંયા કે છે કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. કારણ કે હવે એનું કારણ આપે છે. જ્ઞેય છે તો જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેય છે ને જ્ઞેયને જાણે તો જ્ઞાન સિદ્ધિ થાય, તો
તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી ગઈ, તો પરાધીન થઈ ગયું જ્ઞાન. પરને જાણે ત્યારે જ અસ્તિત્વ થાય, પરને ન જાણે તો અસ્તિત્વ રિયલી, તો જ્ઞેય કરતા શુદ્ધતા થઈ ગઈ. માટે જ્ઞેય છે તો જ્ઞાન છે એમ નહીં, આત્મા છે તો જ્ઞાન છે. જ્ઞેય છે, જ્ઞેયને જાણે છે તો આત્મા છે એમ નહીં, પણ સ્વયં સિદ્ધ જ્ઞાન છે તેથી તે આત્મા છે એમ. તેથી તો પણ તેને જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. કારણ કે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ આપે છે જ્ઞેય કરતા શુદ્ધતા કેમ નથી કે જ્ઞેય છે તો જ્ઞાન છે એ વાત ખોટી છે. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં ઉપર જે જ્ઞેયાકાર થવાથી લીધું હતું ને, જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થાના કાળમાં પ્રતિમા ભગવાનની હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાન હોય કે ગુરુદેવ હોય, એને જાણવાની અવસ્થાના કાળમાં જ્ઞાયકપણે જે જણાયો, જાણનારપણે જે જણાયો, જ્ઞેયોને જાણવાના કાળે જાણનારપણે જે જણાયો, જે જ્ઞેયો જણાય છે જ્ઞાનમાં, ત્યારે એમ સમજાવે છે કે જ્ઞેયો જણાય છે તે સમયે જ્ઞાયક જણાય છે. જો જ્ઞાયક ન જણાતો હોત તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી જાય, તો જ્ઞેયથી જ્ઞાન થયું એમ થાય, તો અજ્ઞાન થઈ જાય. પણ જ્ઞેયો જયારે જ્ઞાનમાં જણાય છે ત્યારે જાણનારો જણાઈ ગયો છે. જાણનારો એવો જે જ્ઞાયક ભાવ એના જ્ઞાનના અંશમાં સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ થઈ હોવાને કારણે જ્ઞેયો જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે પણ કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થાનો કાળ જાય હોય ત્યારે જ્ઞાયકપણે જે જણાયો, જાણનારપણે જે જણાયો, જાણનારપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ, સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ પડવાય પડે ને. એટલે જ્ઞેયોને જાણે છે જ્ઞાન ત્યારે જાણનારપણે જણાય છે. ક્રોધ જણાય છે ત્યારે હું ક્રોધપણે છું એમ નથી જણાતા. ક્રોધ જયારે જણાય ત્યારે જાણનારપણે જણાય. શાહીક સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય અને ક્રોધ આવ્યો